આંબા શેઠે આખી જિંદગી એક નિયમ રાખ્યું. કેવું ખબર છે તમને? સવારમાં 3 ગાવ થાય ગઢાળીથી ગઢપુર. સવારમાં ચાલતા આવી અને મારનું દાંતણ પૂરું પાડે. હવે ભગવાન શ્રી 4:30 વાગે તો જાગે. આંબા શેઠ કેટલા વાગે જાગતા હશે વિચારો તમે? રોજ કોઈ દિવસ ખાંડો ન પડે. આંબા શેઠને કેવો મહિમા હશે ને શું સમજણ હશે કે સવારના પોરમાં રોજ દાંતણ લઈને પહોંચી જાય. અને એને નિયમ રાખેલું મારના દર્શન થાય પછી ભોજન કરવું. કેવું નિયમ રાખ્યું હતું? આપણા જેવું સમજો ને તમે. તમને કહું છું ભગવાનના ભક્તો નિયમ રાખવાના. સવારમાં દર્શન કર્યા પછી નાસ્તો કરવો. અહીંયા મંદિરે આવી ઠાકોરજી દર્શન સંતોનું દર્શન કર્યા પછી નાસ્તો કરવો તો ઓટોમેટિક આવવાનું થશે. એવું નિયમ. મારાના દર્શન થાય પછી ભોજન કરે. પછી મારે ક્યાંક જવું હોય ને તો 2 દાડા ગાવ કહી દે કે આંબા શેઠ અમારે ફલાણ જગ્યાએ જવું છે. મારે પોતાની મૂર્તિ આપેલી, મારે આદેશ આપે આ મૂર્તિને ધરાવીને તમે જમજો, જેથી કરીને તમારે ટેક રહેશે અને વાંધો ન આવે. આંબા શેઠ એ પ્રમાણે કાયમ કરતા. એક ફેર એવી ઘટના ઘટી. હવે સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ છે. મારને ઓચિંતા બહાર જવાનું થયું. એટલે આગલે દાડે કશું કીધું નહીં. આંબા શેઠ તો દાંતણ લઈને આવ્યા. મહારાજ ગઢપુર હતા નહીં. પૂછ્યું મહારાજ ક્યાં ગયા? ભક્તો કીધું કે મહારાજ તો સારંગપુર ગયા ઓચિંતા. આંબા શેઠ ગઢાળી ન ગયા, સારંગપુર જવા ઉપડ્યા. ગઢપુરથી સારંગપુર કેટલું થાય તમને ખબર છે? કેટલું થાય? 40-45 કિલોમીટર થાય. બોલો સારંગપુર જવા માટે ઉપડ્યા. અને સારંગપુર પહોંચ્યા ત્યારે ખબર પડી મારા લોહી ગયા છે. આમ ધમધકતો બપોરનો સમય થઈ ગયેલો પણ પાણી પીવા રોકાણે ત્યાંથી સીધા લોહી ગયા. લોહી ગયા ત્યાં ખબર પડી મહારાજ તો વડતાલ પધાર્યા છે. શું ભક્તો એ ભક્તનો ભગવાન પ્રત્યેનો પ્રેમ હશે અને શું આ ભગવાન સ્વામિનારાયણની મોટપ હશે. શું એમાં ખેંચાણ થયું છે ને શું એ ખેંચાણ થયું અદ્ભુત મૂર્તિ હશે. પણ આંબા શેઠ તો લોયા પહોંચ્યા તો ખબર પડી મહારાજ વડતાલ ગયા છે. સીધા ત્યાંથી ચાલતા સીધા વડતાલ બાજુ. તમે કલ્પના કરો. અને પાછો નિયમ શું હતો? શું નિયમ હતો? દર્શન ન થાય ત્યાં સુધી ભોજન કરવું ની ભૂખ્યા ચાલ્યા જાય. શું આંબા શેઠની ભક્તિ હશે. લોયાથી સીધા ગઢપુરથી જ ભૂખ્યા નીકળ્યા છે. ગઢપુરથી ભૂખ્યા સારંગપુર ગયા, સારંગપુરથી ભૂખ્યા ભાવનગર ગયા. ક્યાં ગયા? લોયા, સોરી લોયા ગયા. લોયાથી ભૂખ્યા એમને એમ ચાલતા ચાલતા વડતાલ પહોંચ્યા. 6 દિવસ થયા. કેટલા દિવસ? 6 દિવસ. તે મહારાજ નહીં જાણતા હોય, એ પુરુષોત્તમ આંબા શેઠ હાલ્યા નહીં જાણતા હોય, પણ ક્યારેક ક્યારેક ભગવાન ભક્તને કસોટીને એરણ ઉપર ચડાય. એટલા માટે ભગવાનને તો ખબર છે મારો ખરેખરો ભગત કોઈ મચક નો આપે એવો છે, પણ દુનિયાને ખબર પડે કે આવા ભક્તો હોઈ શકે. એટલા માટે ઠાકોરજી કસોટીને એરણ ઉપર ચડાવે. 6 દિવસ થયા. કેટલા દાડા? 6 દિવસ. અને 6 દિવસે વડતાલ પહોંચ્યા. અને મહારાજ ગોમતીના તટ ઉપર સભા ભરીને બેઠા હોય. આંબા શેઠ સીધા દંડવત કરવા માંડ્યા. મહારાજ કે શેઠ તમે ક્યાંથી? મારે કે મહારાજ મારે નિયમ નથી આપના દર્શન ન થાય ત્યાંથી જમવું નહીં. દરેક ફેરી તમે મૂર્તિ આપતા જાઓ. આ ફેરી કાંઈ આપ્યું નહોતું. આ પહોંચનતા નીકળી ગયા. તે મહારાજ હું તો ગઢપુર ગયો તે ત્યાં તો આપણે હતા નહીં. આપ મેં સાંભળ્યું કે આપ તો સારંગપુર ગયા. એટલે મારા ચાલતા સારંગપુર પહોંચ્યો. સારંગપુર પહોંચ્યો તો ભક્તો એવું કીધું મહારાજ તો લોહી ગયા છે. મારો ચાલતો ચાલતો લોહી આવ્યો. અને ત્યાં મેં સાંભળ્યું મારે તો વડતાલ ગયા છે. મારે મેં ચાલવાની શરૂઆત કરી ત્યાં તો આખી સભા ખાંગી થઈ ગઈ. ઓહો ઓહો ઓહો. હજુ સંતો ભક્તોને સંકલ્પ થતો હતો કે ખરી ભક્તિ છે આ ભોજન પૂરું ક્યાં કરતા કરતા આવ્યા છે. આમ સંકલ્પ થતો ત્યાં વચ્ચે મારે પૂછી લીધું આંબા શેઠ ભોજન કર્યું કે નહીં? મારે કે કૃપાનાથ મારે નિયમ નથી આપના દર્શન ન થાય ત્યાં સુધી ભોજન ન કરું. તો ભોજન ક્યાંથી કર્યું હોય? ત્યાં તો સભામાં હાહાકાર મચી ગયો. 6 દિવસ થયા મોઢામાં અન્ન કે ફળનો ટુકડો ન મૂક્યો. અને વડતાલ પહોંચ્યા. આવજો બ્રહ્માના માલિક ઉભા થઈ ગયા છે. પ્રેમથી આંબા શેઠને ભેટ્યા. મારે કે શેઠ પૂજા કરીને તૈયાર થાવ. મેં થાળ તૈયાર કરાવી. થાળ તૈયાર કરાવ્યો મહારાજે.
અને સ્વયં ભગવાન શ્રી હરિ પ્રસાદી ભોજ કરી આંબા શેઠને પોતાનો થાળ ભોજન માટે આપ્યો અને છાતીમાં ચણાવીને को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।